હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ છીએ પાતરા. ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી છે. આપણે એની નસોને કાપી નાખી છે અને ધોઈને રાખેલા છે. સૌપ્રથમ આપણે એની માટે બેટર બનાવી દઈએ. તેના માટે મેં અહીં ચણાનો લોટ લીધો છે 2 કપ, જેમાં આપણે 2-3 ચમચી જેટલું દહીં નાખીએ છીએ. થોડો હળદર પાવડર, થોડો લાલ મરચું પાવડર, હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો અને આદુ મરચાં લસણને આપણે પીસી લેવાના છે મિક્સર જારમાં. અહીં આપણે આદુ અને લસણને પીસી લીધું છે. આપણે અજમો નાખીએ છીએ. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. આપણે અહીં ગોળ નાખવાનો છે. અહીં મેં 3 ચમચી ગોળનો ઉપયોગ કર્યો છે. ગોળનો પાવડર લીધો છે. અહીં આપણે હવે બેટરમાં થોડું દહીં નાખ્યું છે, સાથે આપણે લીંબુનો રસ નાખીએ છીએ અને થોડો સોડા નાખીએ છીએ. આંબલીનો રસ પણ ઉમેરી શકાય છે ખટાશ માટે. આપણું બેટરને આ કન્સિસ્ટન્સીમાં રાખવાનું છે. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે પાનાને લગભગ ચોપડીને બનાવી દઈએ ભજીયા. આપણે અહીં અળવીના પાનને આ ભાગ નીચે રાખવાનો છે. અહીં આપણે બેટર લગાવવાનું છે. આપણે આખા પાના પર બેટરને ચોપડી દેવાનું છે. એના પર આપણે બીજું પાન મૂકી દેવાનું છે અને આપણે એના પર બી બેટર લગાવી દેવાનું છે. અહીં આપણે 2 થી 3 પાના લેવાના છે અને એક સાઈડથી વાળીને આપણે ઉપર ફરી બેટર લગાવવાનું છે. પછી બીજી સાઈડથી રોલ કરવાનું છે. અને એર ના રહે એવી રીતે આપણે એને થોડું ખીરું લગાવતા આપણે એને રોલ કરવાનું છે. અહીં આપણે સ્ટીમરને સ્ટીમ કરવા મૂકી દીધું છે. પાણી ગરમ થઈ જાય એટલે આપણે પાનાના ભજીયાના રોલને આપણે અહીં મૂકી દેવાનું છે સ્ટીમ કરવા માટે. 15 થી 20 મિનિટમાં આપણા ભજીયા થઈ જશે. આપણે ચપ્પુ મારીને ચેક કરી લેવાનું. તો આપણા પાતરા તૈયાર થઈ ગયા છે અને મેં એને કટ કરી લીધા છે. આપણે એને હવે વઘારી દઈએ. જેના માટે અહીં મેં તેલમાં રાઈ નાખી દીધી છે. થોડો અજમો નાખવાનો છે. અહીં મેં થોડી વલિયારી નાખું છું. તમને ના ભાવતી હોય તો તમે સ્કીપ કરી શકો. અહીં આપણે તલ નાખવાના છે અને થોડી હિંગ નાખવાની છે. હવે આપણે પાતરા અંદર નાખી દઈએ. અહીં આપણે
દળેલી ખાંડ નાખવાની છે. અહીં મેં દળેલી સાકર નાખી છે. તમારી પાસે સાકર ના હોય તો દળેલી ખાંડ નાખી શકો છો. આ પાતરા થોડા ગળચટ્ટા મીઠા હોય તો સારા લાગે છે. તો ગરમા ગરમ પાતરા આપણા રેડી છે. આને તમે ગ્રીન ચટણી, ડુંગળી અથવા ચા સાથે એન્જોય કરી શકો છો. આ પાતરાની રેસીપી તમને ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.